काष्ठ की माला बनाई बीच में डाला सूत, माला बिचारी क्या करे भजने वाला कपूत। कोई पण माळा होय मात्र दोराथी अने तुलसीना लाकडाथी कोई पण माळा बनती होय छे। माळा बनावी कोई अघरी बाबत नथी, पण ई माळा फेरवाथी तमने भगवान नो मळे तो एमां माळानो कोई वांक नथी। कारण કે ભજવા વાળાની કંઈક ખામી છે એટલા માટે મને તમને ભગવાન નથી મળતા। હું તમે જે સમયની અંદર જીવી છે આ કલિકાલની અંદર મને તમને ભગવાન ઉપર શ્રદ્ધા નથી હોતી। ક્યાંક ને ક્યાંક મારી તમારી શ્રદ્ધા ડગતી હોય છે। હું તમે ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા બાજુ ખેંચાઈ છે અને અંધશ્રદ્ધાના લીધે હું તમે ભગવાનને માની છે। એમને હું તમે માનતા નથી। ગમે એ જગ્યાએ જાઓ, ગમે ત્યાં જાઓ, કોક ચમત્કાર કરીને તમને દેખાડે ને તો તમને ભરોસો આવે કે આની પાસે ભગવાન હશે હો। પણ જે ખરેખર સાચી રીતે જે ભગવાનને માને છે, જે ભગવાનનું ભજન કરે છે, જેની પાસે કોઈ ચમત્કાર નથી ત્યાં હું તમે નમસ્કાર નથી કરતા। અને આપણી કહેવત છે કે જ્યાં ચમત્કાર હોય ત્યાં નમસ્કાર હોય। માટે ભગવાનની ઉપર શ્રદ્ધા રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે, અંધશ્રદ્ધા નથી રાખવાની। આનો જ એક નાનો એવો દાખલો કે એક નટવરગઢ નામનું ગામની અંદર એક નાનું એવું સરસ મજાનું ભગવાન શિવનું મંદિર, પણ આ મંદિરની અંદર દર શ્રાવણ મહિનાની અમાસની રાતે એક ચમત્કાર થાય। અને કેવો ચમત્કાર કે અમાના દિવસે રાતે મંદિર જ્યારે બંધ કરી દેવામાં આવે અને બીજે દી સવારમાં જ્યારે પાછું મંદિર ખોલવામાં આવે ત્યારે આ મંદિરની અંદર એક દીવો થાય। હવે આવું થતું એટલે ગામના લોકો બધા જે ગામમાં રહેતા હતા એ અમુક કોઈક એવી વાતો કરે કે આ દીવો ભગવાન શિવ પોતે કરે છે, અમુક એવી વાતો કરે કે આ કાંઈક ભગવાનનો ચમત્કાર છે। અને આ ચમત્કારના લીધે શ્રાવણ મહિનામાં દર અમાના દિવસે આખું ગામ ઈ જોવા માટે આવે। બાકી એમનેમ કોઈ દર્શન નહોતું આવતું, પણ આ ચમત્કાર જોવા હાટું થઈ અને બધાય માણસો ત્યાં આવતા। અમાના દી રાતે જ્યારે મંદિર બંધ કરવાનું હોય ત્યારે આવે અને બીજે દી સવારમાં પાછો દીવો જોવા આવે કે દીવો થયો કે નહીં। હું તમે અત્યારના આ સમયની અંદર પણ જ્યાં ચમત્કાર છે ત્યાં જ હું તમે દોડીને જાય છે। આપણા દેશની અંદર અનેક સંતો મહાપુરુષો અત્યારે હાલમાં પણ એવા સંતો છે કે જેની પાસે બહુ અખંડ ભક્તિ છે, પણ હું તમે એમાં માનતા નથી, કારણ કે આપણે અંધશ્રદ્ધાથી ઘેરાયેલા છીએ એટલા માટે। હવે આ ગામની અંદર આવું થતું, બરોબર શ્રાવણ મહિનો અને આવવાનો એક બે દી આડા હતા એટલે ગામમાં બધા ભેગા થયા અને ગામના વડીલોએ કીધું કે આ વખતે આપણે જાણવું છે કે ખરેખર આ મંદિરની અંદર દીવો કોઈ કરવા આવે છે કે ભગવાન પોતે આ દીવો કરે છે, આ ચમત્કાર થાય છે કેવી રીતે આ જાણવું છે। પણ બધાને બીક હતી કે ખરેખર આ હશે શું, અને અમાની રાતે રહેવું એટલે એ તો અઘરું કહેવાય। પણ એ ગામની અંદર એક હરિદાસ નામનો વ્યક્તિ 30-35 વર્ષની ઉંમર અને કીધું કે કાંઈ વાંધો નહીં,
અમાની રાતે હું આ મંદિરની અંદર હંતાઈ જઈશ અને જોઈશ કે શું થાય છે. એટલે ગામ તરત રાજી થયું અને ગામે કીધું કે જો આ કાર્ય તું કર, આ કામ તારાથી થઈ જાય તો અમે તને ઇનામ પણ આપશું. હવે વાત નક્કી થઈ ગઈ કે અમાની રાતે હરિદાસ મંદિરની અંદર હંતાઈને જોઈશે અને આપણને બધાને કહેશે કે આ કેવી રીતે થાય છે અને આ ચમત્કાર શું છે. કાંઈ વાંધો નહીં, આવી વાત નક્કી થઈ. અમાસના દિવસે રાતે જ્યારે મંદિર બંધ કરવામાં આવ્યું ત્યારે હરિદાસને મંદિરની અંદર હંતાડી દેવામાં આવ્યો. હરિદાસ પોતે મંદિરની અંદર હંતાઈ ગયો અને બહારથી મંદિર બંધ થઈ ગયું. હરિદાસ અંદર બેઠો બેઠો ભગવાનનું ભજન કરે છે. હરિદાસ પણ પોતે ભગવાનમાં માનનારો વ્યક્તિ, ભગવાનમાં શ્રદ્ધા રાખનારો વ્યક્તિ, ભગવાનમાં વિશ્વાસ રાખનારો વ્યક્તિ, પણ અંધશ્રદ્ધાને માનતો નહોતો. ખરેખર એના મનની અંદર પણ એક પ્રશ્ન હતો કે ભગવાન ક્યારેય ચમત્કાર કરતો નથી, માટે આ દીવો કેવી રીતે થાય છે એ મારે જાણવું છે. અને એને જાણવું હતું એટલા માટે થઈ અને તૈયાર થયો હતો. હરિદાસ પોતે બેઠો બેઠો એક જગ્યાએ હંતાઈ ગયો છે અને એ જગ્યા ઉપર બેઠો બેઠો ભગવાનનું ભજન કરે છે. અડધીક રાત થઈ એટલે સફેદ કપડાં પહેરી મંદિરના પાછલા પડારમાંથી, એટલે કે મંદિરનો પાછળનો જે ગુપ્ત દરવાજો હતો એ દરવાજામાંથી એક વ્યક્તિ સફેદ કપડાં પહેરી અને મંદિરની અંદર આવે છે. હરિદાસ બેઠો બેઠો આ વસ્તુ જોવે છે. એ વ્યક્તિએ આવી અને ભગવાન સામે આવી ગયા. આવી અને પછી બીજું કાંઈ કર્યું નથી, માત્ર ખાલી એક દીવો કરી દીવાની અંદર ઘી પૂરી અને જ્યાં એ વ્યક્તિ પાછું ફરવા જાય ત્યાં હરિદાસ પોતે આવી અને એ વ્યક્તિને પકડે છે અને કહે છે કોણ છો અને આ કાર્ય શું કરવા કરો છો. અને જ્યાં એ વ્યક્તિ હરિદાસ સામે ફરે છે, હરિદાસ એ વ્યક્તિને જોવે છે એટલે બે હાથ જોડે છે. હવે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એ જ ગામના, એ જ મંદિરના પૂજારી શંભુનાથ બાપુ પોતે. હરિદાસ બે હાથ જોડી અને ઉભા રહે છે. બાપુ, તમે આ કાર્ય શું કરવા કરો છો અને આવી રીતે શું કરવા કરો છો? અને ત્યારે બાપુએ જવાબ આપ્યો છે કે હરિદાસ, આ સમયની અંદર ભગવાન ઉપર કોઈને શ્રદ્ધા નથી, બધા અંધશ્રદ્ધાને માનનારા છે. કારણ કે જ્યાં અંધશ્રદ્ધા હોય, અસત્ય હોય, ખોટું હોય, ત્યાં બધા દોડીને જાય છે. માટે ભગવાનથી છૂટા ન પડી જાય, ભગવાનથી વિખૂટા ન પડી જાય, ભગવાનને ભૂલી ન જાય, એટલા માટે થઈ અને વર્ષોથી આ કાર્ય હું કરું છું. તો કે પણ બાપુ આ તો ખોટું છે. પણ કે હરિદાસ, મને પણ ખબર છે કે આ રસ્તો ખોટો છે, આ માર્ગ ખોટો છે, પણ અત્યારે દુનિયાની અંદર, આ સમયની અંદર, આ કલિકાલની અંદર ખોટું હોય એનું જ હાલે છે. અને માત્ર આ કાર્ય હું એટલા માટે જ કરું છું કે ભગવાનની અંદર કોઈને શ્રદ્ધા નથી, એટલે કોઈ સાચી શ્રદ્ધાથી નથી આવતું, વિશ્વાસથી નથી આવતું, એટલે મારે અંધશ્રદ્ધાથી બધાને બોલાવવા પડે છે. આ દીવો હું કરું છું ને એટલા માટે થઈ અને આખું ગામ સવારમાં ભેગું થાય છે, ભગવાન પાસે આવે છે, બે હાથ જોડે છે. હરિદાસને પણ બાપુની વાત એકદમ ગળા હેઠી ઉતરી ગઈ અને કીધું કાંઈ વાંધો નહીં બાપુ, ભૂલી જાઓ, સવારમાં આપણે ભેગા થઈશું. બીજે દિવસે સવારમાં આખું ગામ મંદિર પાસે ભેગું થયું. જે આગેવાન હતા, વડીલો હતા, એ વડીલો બધા આવ્યા છે અને આવીને હરિદાસને પ્રશ્ન કર્યો કે બોલો હરિદાસ, તમને શું જોવા મળ્યું? હરિદાસે પણ બધી વાતની ચર્ચા કરી અને જે કાંઈ પણ ઘટના ઘટી હતી એ બધી ઘટના બાપુને કીધી. અને બાપુ પણ ત્યાં હતા, એટલે બાપુએ પણ કીધું કે મને માફ કરજો, મારો રસ્તો ખોટો હતો, પણ આ વસ્તુ જે હું શું કરવા માટે થઈ અને કરું છું, શું કરવા કરું છું,
કે માત્ર ને માત્ર ભગવાન પાસે હું તમે આવી એટલા માટે, ગામના લોકો મંદિરે આવે એટલા માટે થઈ અને મારે આ કાર્ય કરવું પડ્યું. ગામના લોકો પણ ત્યાં બધા હાજર હતા. એમને પણ બધાને સમજાણું કે નાના, ખરેખર બાપુ જે કહે છે એ વાત સાચી છે. આ એક દીવાના માધ્યમથી આપણે બધા અહીંયા આવતા હતા, પણ હવે એવું નહીં થાય. બાપુ પાસે બધા ગામનાઓ કહે છે કે બાપુ હવે આજ પછી આવું નહીં થાય. અમે દરરોજ સવારે અને સાંજે પૂર્ણ શ્રદ્ધાથી, માત્ર શ્રાવણ મહિનામાં નહીં પણ કાયમને માટે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને ભગવાન પાસે આવશું અને દીવો કરશું. ત્યારબાદ નટવરગઢની અંદર એક સરસ મજાનું પરિવર્તન આવ્યું કે દરરોજ સવારમાં અને સાંજે માણસો શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન પાસે આવી અને પોતાના હાથથી દીવો કરતા હોય. માટે મારો કહેવાનો તાત્પર્ય કે ગમે ત્યારે હું તમે મંદિરે જ આવી છીએ. ગામના મંદિરે તો આપણે નહીં જતા હોય અને નથી જ જતા. આ ઉગાડું જ બોલું છું. ગામના મંદિરે હું તમે નથી જતા, પણ હું તમે બીજે દોડીએ છીએ. ભલે જાવ એના સામે કોઈ વાંધો નથી, કોઈ અતિયુક્તિ નથી, પણ જો સમય હોય તો તમારા ગામના મંદિરે માત્ર દર્શન માટે તો જઈ શકાય. અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની છે, વિશ્વાસ રાખવાનો છે, અંધશ્રદ્ધા રાખવાની નથી બાપ. કારણ કે ભગવાન કોઈ ચમત્કાર, આ કલિયુગની અંદર ભગવાન કોઈ ચમત્કાર કરે એવી વાત શક્ય છે જ નહીં. માત્ર ને માત્ર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, અને આપણા આ સમયની અંદર મારા તમારા જે કાંઈ પણ કાર્ય થાય છે એ ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી અને ભગવાનમાં વિશ્વાસ રાખવાથી થાય છે. આપણું ધાર્યું ન થાય તો આપણે ભગવાન ઉપર દોડી દઈએ, અને આપણું ધાર્યું થાય તો આપણે એમ કંઈક અમે મહેનત કરી હતી, પણ ભલા માણસ ખરેખર એવું નથી. શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે, અને મહેનત કરવી એ આપણું કર્મ છે. માટે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, અંધશ્રદ્ધા ક્યારેય